39 40 41 42 રૂપિયા 42 ભાઈ ભીંડીના 42 રૂપિયા ભાઈ એ ભીંડીના 42 ભીંડીના 42 ભાઈ 42 રૂપિયા દાદાભાઈ 42 રૂપિયા ભાઈ ભીંડીના 42 રૂપિયા ભાઈ દાદાભાઈ 31 રૂપિયા અલબી 27 28 29 30 31 32 33 34 35 રૂપિયા 35 રૂપિયા ભાઈ 35 રૂપિયા ભાઈ રીંગણાના 35 રૂપિયા ભાઈ એ રીંગણાના 35 રીંગણું સ્પેશિયલ છે 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા ભાઈ દાદાભાઈ 38 રૂપિયા ભાઈ રીંગણાના કેમ છો ખેડૂત મિત્રો મજામાં જશો તો આગળ તમે જે વિડીયો જોયો શોર્ટ એ ફૂલ વિડીયો રોજ આપણો સવારે 10 વાગ્યા સવા 10 વાગ્યા સુધીમાં આવી જશે ત્યાં સંપૂર્ણ શાકભાજીના બજાર ભાવ આવશે પ્લસ તમને ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટે અમુક વસ્તુ હોય તમે કોઈ પ્રશ્ન હોય કે રીંગણી બનાવી છે તો આ પ્રશ્ન છે એનું સોલ્યુશન ત્યાં ફૂલ વિડીયોમાં દેવામાં આવે છે રેડી તો વિડીયો જોવાનું રાખો રેડી આપણો એગ્રો છે જય કિસાન એન જય કિસાન એગ્રો જય કિસાન એન 99 યુટ્યુબ ચેનલ છે આપણી રેડી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબનું બટન દબી દેજો જેથી રોજ માહિતી અમારા સુધી પહોંચી રહે હવે અત્યારે તમને એમ થાય કે આપણે ભીંડો બનાવવો છે કદાચ કોઈને એમ થાય મન ઈચ્છા રેડી શોર્ટ વિડીયો છે એટલે આપણે જોવું વધારે રેડી આ સારામાં સારી ભીંડાની ક્વોલિટી છે રેડી આની તમને સ્લાઇડ ઉપર ફોટા પણ બતાતા છે કઈ રીતની ક્વોલિટી થાય છે રેડી તમે જોઈ લીધું હવે તમને એમ થાય કે મારે દૂધી બને છે તો દૂધીનું બિયારણ આપણી પાસે છે આપણી પાસે તમામ શાકભાજીના બિયારણ જે સિઝન વાઇઝ હાલતા હોય એ બધાય મળી રહેશે રેડી સિઝન વાઇઝ પછી અત્યારે કોઈને બાજરીનું બિયારણ જોતું તલનું જોતું બધી વસ્તુ આપણે અહીંયા મળી રહેશે મનમાં કોઈ પણ પ્રશ્ન ડાઉટ હોય આપણી પાસે મળી રહેશે તમે અત્યારે કોઈ ભીંડો બનાવ્યો છોડની વિકાસ વૃદ્ધિ ન થતી હોય તો એની માટે તમને ખાતર બતાવું છું રેડી આ ખાતર આપણે નાખી છે પણ આપણે નાખી દાણાવાળું આ લિક્વિડ ફોર્મમાં છે રેડી એટલે આ વસ્તુ વાપરવાથી ફાયદો થશે લિક્વિડ ફોર્મમાં ડીઈપી અને આ વાપરવાથી એક તો જમીન સુધરે જમીન સુધારવી બહુ જરૂરી છે જમીનમાં આપણે બહુ જરૂર ન હોય એટલો ઓવરડોઝ આપી દઈએ છીએ ખાતરનો આનું માપ આપેલું હોય વીઘે 500 પાઉન્ડ વીઘે 500 પાઉ અને એ પ્રમાણે તમે ખર્ચો કરો એટલે એક તો ખાતરની જે ઓલી જરૂર ન હોય આપણે આ વીઘે આખી ઠેલી ઉડાડી નાખી તો એની સામું આ વીઘે 500 પાઉ એની સામું 3 થી 4 ગણા પૈસા બચે તો એવું પણ વિચારવું પડે ને ખેડૂત મિત્રો કે ન વિચારવું પડે હા જરૂર વિચારવું પડે તો રાજુભાઈને આ માહિતી સારી લગી હોય તો કોમેન્ટ બોક્સમાં કાંઈક લખજો અને કાલે મળશું નવા વિડીયો નવી માહિતી સાથે